તો ચાલો આજે એક બહુ જ મજેદાર કોમેડી સ્કેચને સમજીએ. આ વાર્તા છે એક એવા માણસની જેનો આખા ગામમાં ખોફ છે, પણ એની ઈચ્છા શું છે? બસ એને તહેવાર ઉજવવો છે, અને ઉજવવા માટે એ જે કંઈ કરે છે એટલું રમૂજી છે કે બસ વાત જ ના પૂછો. આ સ્કેચની શરૂઆત જ એકદમ ગજબના વિરોધાભાસથી થાય છે. જો સામાન્ય રીતે ધૂળેટી એટલે શું? આનંદ, દોસ્તી, રંગોની મજા. પણ જેવી વાત ચક્કુદાદાની ધૂળેટીની આવે એટલે આખો અર્થ જ બદલાઈ જાય છે. ત્યાં આનંદની જગ્યાએ ડર છે, મિત્રતાની જગ્યાએ અપહરણ છે, અને રંગોની જગ્યાએ ધમકીઓ છે. આ જ તફાવત આખી કોમેડીનો પાયો છે. તો અહીંયા એક સવાલ ઊભો થાય છે. શું થાય જ્યારે કોઈને તહેવાર મનાવવો બહુ ગમતો હોય, પણ લોકો તેનાથી એટલા ડરતા હોય કે કોઈ તેની પાસે ફરકવા પણ તૈયાર ન હોય? બસ આ જ સમસ્યાની આસપાસ ચક્કુદાદાની આખી વાર્તા ફરે છે. તો ચાલો પહેલા ભાગથી શરૂ કરીએ. અહીં આપણે ચક્કુદાદાને મળીશું, એમની એકદમ માસૂમ ઈચ્છા વિશે જાણીશું અને જોઈશું કે એમની ખરી સમસ્યા શું છે. હવે આખી વાત સમજવા માટે પહેલા ધૂળેટીનો માહોલ સમજી લઈએ. આ તહેવાર છે જ રંગો, ખુશી અને દોસ્તીનો. લોકો પ્રેમથી એકબીજાને રંગ લગાવે છે, અને બસ આવા જ એક ખુશમિજાજ વાતાવરણમાં આપણા ચક્કુદાદાની એન્ટ્રી થાય છે. અને આ છે આપણા મુખ્ય પાત્ર ચક્કુ દાદા. નામ પરથી જ ખબર પડી જાય કે ભાઈનો કેવો દબદબો હશે. પણ આટલા ભયાનક માણસની ઈચ્છા કેટલી સાદી છે જુઓ. એને બસ ધૂળેટી રમવી છે. આ જ વાત એમને એકદમ રસપ્રદ પાત્ર બનાવે છે. ચક્કુ દાદાના પોતાના જ શબ્દો સાંભળો. આમાં કોઈ ધમકી નથી હં. આ તો એક બાળકની જેમ એકદમ ભોળપણથી રાહ જોઈ રહ્યા છે કે કોણ હિંમત કરીને એમને રંગવા આવશે. પણ એમની આ ઈચ્છાનો જવાબ શું મળ્યો? સિમ્પલ, કોઈ નહીં. અને અહીંથી જ એમની સમસ્યાની શરૂઆત થાય છે. એમની જે ડરાવણી ઇમેજ છે એ જ એમના આનંદના રસ્તામાં આવીને ઊભી રહી જાય છે. હવે આગળ વધીએ. જોઈએ કે ચક્કુદાદા જ્યારે ઉજવણી કરવાની કોશિશ કરે છે ત્યારે ગામના લોકોનો રિએક્શન કેવો હોય છે. અહીંથી જ આખી ગડબડ શરૂ થાય છે. જુઓ તો ખરા, એક બાજુ દાદા પ્રેમથી કહી રહ્યા છે, ચાલો રમીએ, અને બીજી બાજુ લોકો ડરના માર્યા માફી માંગી રહ્યા છે. આ બે વચ્ચેનું અંતર જ હાસ્ય પેદા કરે છે. અને અહીંયા આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. જ્યારે દાદાની હતાશા હદ વટાવી જાય છે ત્યારે એ એક નવી અને ખતરનાક યોજના બનાવે છે. આ એમની નાટકીય જાહેરાત છે, લોહીની હોડી. આ એક જ ડાયલોગ હવે પછીની આખી કોમેડીને આગળ વધારશે. રંગોની વાત તો ગઈ, હવે તો સીધી ધમકી પર આવી ગયા. ચક્કુદાદાનું લોજિક તો જુઓ, કેટલું વિચિત્ર અને હસવા જેવું છે. એમની યોજના કેવી છે? જો વિનંતી કામ ન કરે તો સીધું આખા ગામને જ કિડનેપ કરી લો. આને કહેવાય પ્રોબ્લેમ સોલ્વિંગ. અને બસ અહીંથી શરૂ થાય છે અપહરણનો સિલસિલો. અને ગામના લોકો બચવા માટે જે બહાના બનાવે છે ને, એ તો એનાથી પણ વધારે રમૂજી છે. સૌથી પહેલું અને સૌથી કોમન બહાનું, મને તો ભાઈ રંગોથી એલર્જી છે. પણ ચક્કુદાદા આવા બહાના માને એવા થોડા છે, એટલે પરિણામ સીધું અપહરણ. કેટલાક લોકો તો એકદમ ચાપલૂસી પર ઉતરી આવે છે. જેમ કે આ ભાઈ, જે દાદાને ભગવાન બનાવીને એમની પૂજા કરવાની વાતો કરે છે. એમની લાચારી અહીંયા કોમેડી બની જાય છે. અને આ તો કદાચ સૌથી અજીબ બહાનું છે. ધૂળેટી ના રમવી પડે એના માટે કોઈ એવું કારણ આપે કે એના દાંત ખજૂર ખાવા માટે મજબૂત નથી. આ બતાવે છે કે લોકો ડરના માર્યા કેવા કેવા બહાના વિચારી શકે છે. આ કિડનેપિંગનું ચક્કર એટલું વધી જાય છે કે ગામમાં કોઈ મહેમાન આવ્યું હોય તો એ પણ નથી બચી શકતું. આ બતાવે છે કે ચક્કુદાદા પોતાના ધ્યેય માટે કેટલા ફોકસ છે, ભલે એમનો રસ્તો ગમે તેટલો ખોટો હોય. અને અપહરણ થયેલા મહેમાનના આ શબ્દો, આ તો કોમેડી અને નિરાશાની ચરમસીમા છે. લોકોએ હવે માની જ લીધું છે કે બસ હવે એમનો અંત નિશ્ચિત છે, અને તેઓ ઘરે પોતાનો છેલ્લો સંદેશો મોકલી રહ્યા છે. તો હવે છેલ્લા ભાગમાં આવીએ. ચાલો એ સમજવાની કોશિશ કરીએ કે આખી પરિસ્થિતિ આટલી બધી રમૂજી કેમ લાગે છે. આ હાસ્ય પાછળનું કારણ શું છે? તો આ હાસ્યનું સિક્રેટ શું છે? એ છુપાયેલું છે એકદમ સાદી ઈચ્છા અને એને પૂરી કરવા માટે અપનાવેલી અત્યંત ભયાનક રીત વચ્ચેના મોટા ગેપમાં. બસ આ જ તફાવત આપણને હસાવે છે. અહીં ચક્કુદાદાના પાત્રની સૌથી મોટી આયરની સામે આવે છે. જુઓ, એમની તાકાત જ એમની સૌથી મોટી નબળાઈ છે. એમને જે ડર બનાવ્યો છે
એ જ ડર એમને લોકોથી દૂર રાખે છે અને આ સમસ્યાને ઉકેલવા એ પાછા ડરનો જ સહારો લે છે. મતલબ કે પોતે જ પોતાની બનાવેલી જાળમાં ફસાઈ ગયા છે. અને આ આખી વાતનો સાર અહીં છે. આટલી બધી ધમાલ, આટલા અપહરણ, આ બધાની પાછળ એમની ઈચ્છા કેટલી સરળ હતી. એમને ફક્ત અને ફક્ત એક જ વસ્તુ જોઈતી હતી: ઉજવણી કરવી. છેવટે આ સ્કેચમાંથી આપણને એક બહુ ઊંડી વાત સમજવા મળે છે. એ બતાવે છે કે કેવી રીતે કોઈની ભયાનક છબી જે એના માટે એક જેલ બની જાય છે, એ વ્યક્તિને એ જ લોકોથી દૂર કરી દે છે જેની સાથે રહેવા માંગે છે. ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. ક્યારે વિચાર્યું છે કે હિંસાની ધમકી જેટલી વધારે વાહિયાત અને નિષ્ફળ સાબિત થાય એટલું આપણને હસવું કેમ આવે છે? આ સવાલ આપણને ડાર્ક કોમેડી વિશે વિચારવા પર મજબૂર કરી દે છે.